આ ઇન્જેક્શન છે ને આપણે આપણી મેઘલને આપવાના છે. આટલું કામ જો થઈ ગયું છે ને આ બાજુ પાણી છાંટવાનું કામ ચાલુ છે. 2 કડા નાખી દીધા છે આમાં. કડા ચોટી રહ્યા હું ઘરના ભુવાન ઘરના ડાકલા કર્યા છે ચાલુ. કેમ બજેટ નહીં કે ઓછું હે કે સહેજ નહીં હચોડું હું કેમ પાડી નાખ્યું હે સામે. બાકી જો આ દિવાલની અંદર અને આ દિવાલમાં એમાં આજે પ્લાસ્ટર થઈ જશે. પૂછીએ જય માતાજી ભાઈ. આ વખતે તો ઘણો ટાઈમ લીધો તમે. 3 વર્ષથી ગાયો રાખે, લગભગ 20-22 જેવી ગાયોની પાસે છે. બધા વાસડા જાય બરાબર પાણી છાંટી અને પ્લાસ્ટર કરવાનું એટલે વળી આમાં તિરાડ બિરાડ ના પડે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે સેમ દિવસની પણ સેમ દિવસની રાતમાં કરી નાખી છે. એનું કારણ કે આ ઇન્જેક્શન છે ને આપણે આપણી મેઘલને આપવાના છે. કારણ કે મેઘલ લગભગ 3-4 દિવસથી છે એ પગે લુલકાય છે, પછી ઘણા દિવસ એને લુલકાવા દેવાય નહીં, એટલે એને સારવાર આપી દેવી પડે. એટલા માટે પટેલે પકડ્યો છે ફોન અને હું આપી દઉં ઇન્જેક્શન. ડાયરેક્ટ ઇન્જેક્શન આપવા દેશે કે નહીં એટલે ઓમ તોફાની નહીં, પણ એ બીઆઈ છે ને એટલા માટે આપણે એને બરાબર પકડવી પડશે. બાકી એકવાર છે ને અહીં લાવો મારું ફોન. આપણી જે કલ્યાણી છે ને એ કલ્યાણીને એકવાર શરત મારી દો. મેં કીધું ઓમ વગર બાંધે છે એને મેં ઇન્જેક્શન માર્યા હતા. અને એક ભાઈબંધ હતો, મેં કીધું પગ ન ડગાવે, ન ડગાવ્યો, વાત રાખી દીધી આપણી. વાહ કલ્યાણી વાહ. હા મેઘલને એમને એમ તકલીફ છે તો એકવારની દવા કરી લેવી છે કે ચાલુ રાખો વિડીયો? ચાલુમાં તો મેળ આવશે નહીં. અમે 2 જ માણસ એટલે એકને તો પકડવું પડશે અને એક ઇન્જેક્શન મારશે. તો અમે વિડીયો પકડ્યાવાળો કોઈ છે નહીં. જીગાને ઘડીક રોક્યો તો થાત, પણ કોઈ વાંધો નહીં. આ મેઘલને આ 3 ઇન્જેક્શન મારે આપવા છે તો ઇન્જેક્શન આપી દઈએ અને પછી વાત કરીએ. હવે મિત્રો આપણે મેઘલની એકદમ આરામથી અને આમ શું કહેવાય ને પટાવીને એને ફોલાવીને દવા કરી નાખી છે. હા જો સાયલીની નીણ કરી દી, ઢોરી નાખી. અરે મેઘલભાઈ, બાકી અત્યારે ગૌશાળાએ ફર્સ્ટ ક્લાસ પવન આવી રહ્યો છે. અને બીજું બતાવું તમને, હર્ષદભાઈ જ્યારથી ઘરેથી આવ્યા છે ત્યારથી નકરું કામ ને કામ. હા જો ફર્સ્ટ ક્લાસ કામ થઈ ગયું છે. બરાબર દેખાય છે બરાબર કે અંજવારું કરું? એક જ મિનિટ જુઓ, થઈ ગયું ને ફર્સ્ટ ક્લાસ અંજવારું. ખમો હજી બતાવું તમને બરાબર. આટલું કામ જો થઈ ગયું છે ને આ બાજુ પાણી છાંટવાનું કામ ચાલુ છે. આમાં કેવું છે ખબર કે અત્યાર સુધી અને હાજે કપડાં ચેન્જ થઈ ગયા. હર્ષદભાઈ હાજર નહોતા, એ હાજર થઈ ગયા છે. બધું આમાં ચપટીમાં બધું થઈ ગયું છે. બાકી અત્યારે સુધી આ જે જૂનું કામ છે ને એમાં પાણી ઓછું પહોંચ્યું છે, એટલે હવે આ વખતે નળી ચાલુ પડી છે. કા ફૂલ અને ગમાણ જે અંદરની બાજુ હતી એ નવી કરી નાખી છે. જો અહીંયા હતી ને, કારણ કે આ બધું કામ એવું જ છે, ધીમે ધીમે કરીએ ને તો થોડુંક આમ પ્રોપર થાય. નહીંતર આપણે એમ થાય કે આટલું કરીને પછી આવું કરીએ તો પછી એમાં ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ જાય એમને આમાં. બાકી આ જે ગમાણ છે ને એ ત્યાંથી ઠેઠ અહીંયા સુધી હતી, પછી અહીંયા હાલી ને. એટલા માટે આ એક વાડો છે. અત્યારે પ્રોપર આ વાડાનું કામ ચાલુ છે. અત્યારે આ જે દિવાલમાં પાણી છાંટ્યું છે ને આની અંદર પ્લાસ્ટર થઈ જશે. અહીંયા પ્લાસ્ટર થઈ ગયું છે. 2 કડા નાખી દીધા છે આમાં. કડા ચોટી રહ્યા હું ના પાણી છાંટવાનું કામ ચાલુ છે. અને ગમાણનું લેવલ ટોટી હો, કાંઈ ઘટે નહીં. જો પાણી નીકળે છે બારે, એવું બધું કામ ચાલુ છે. કારીગર સાહેબ પણ અત્યારે અહીંયા જ છે, એટલે હમણાં થોડી વારની અંદર પ્લાસ્ટરનું કામ ચાલુ થશે. બાકી કિંગ સાહેબ અહીંયા બેઠા છે, જો આરામથી ખાણ ખાઈ લીધું છે અને હવે આરામ ફરમાઈ દીધો છે. ઉપર છે વાસુડા, એ બધા ખાણ ખાય છે. બાકી અહીંયા જે ગાયો સાંજે હતી બધી આડવા માટે હાલી ગઈ છે. અને બાકી અત્યારમાં સવારનું જે ગૌશાળાનું કામ છે હવે ચાલુ કરી નાખીએ. કારણ કે તમારે શું અંજવારું ખપતું હતું એટલા માટે આપણે પછી અંજવારું કરી દીધું હતું. અને જોઈ લો થઈ ગયું છે સરસ મજાનું કામ અને ચાલુ છે સરસ મજાનું કામ. ધીમે ધીમે બધું પ્રોપર કામ થતું જશે. મિત્રો હવે આપણી ગૌશાળાનું સવારનું બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. અને જો હર્ષદભાઈ અહીંયા ચાલુ કર્યું છે કામ એનું. ઘરના ભુવાન ઘરના ડાકલા કર્યા છે ચાલુ. કેમ બજેટ નહીં કે ઓછું હે કે સહેજ નહીં હચોડું? બજેટ વગરનું કામ ધીમું ચાલુ છે. બરાબર સામે છે આપણા જેવા આપણા કારીગર મિત્ર. એ આપણે પછી
સુખ દુઃખના સાથી. ધીમે 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 એ પ્લાસ્ટર હું કેમ પાડી નાખે હે સામે તે ઉપરથી જ પાડી નખાય ને કે નહીં હે તો એ રહી પછી થઈ જાય ફિટ બરાબર કમ્પ્લીટ. અહીંયા જો પ્લાસ્ટર ચાલુ છે અને આ વાડાની અંદર કમ્પ્લીટ પ્લાસ્ટર કરવાનું છે. નીચે પણ કરી નાખવાનું છે એમ. ના ના સરસ લ્યો. બજેટ વગેરે આટલું બર કરો છો તો બજેટ હોય તો તમે હે ઝાલા ને જલાવો ને હે ના હાલવા જ નથી આપણે રસ્તેથી. હજી પાડવાનું છે એ કાઢવાનું છે કે એ તો ફિટ લાગે કે નહીં. એ હું સિમેન્ટ છે કે પથ્થર છે. એ રેવા દે ને પણ એ હાલ છે એ ફિટ જ છે તો શું કામ કાઢે ખોટું હે હા હા એ કાઢ નાખ બાકી. અત્યારે જ્યાં નાના વાસુડાનો વાળ છે એની અંદર કામ ચાલુ થયું છે અને ક્યાં સુધી હાલે એનું કાંઈ નક્કી નથી કારણ કે હમણાં તમને વાત કરી એમ બજેટની વાત છે બધી. અહીંયા જ્યાં સુધી એમને હાલે ત્યાં સુધી હાંકવાનું પછી થોડાક દી બંધ વળી કંઈક સેટિંગ કરીને વળી હાંકવાનું વળી થોડાક દી બંધ એમને એમ કરવાનું છે બધું ઊભું. એ સિમેન્ટ જ છે. પાયો પણ દબાઈ ગયો બરાબર. હા હા બાકી જો આ દિવાલની અંદર અને આ દિવાલમાં એમાં આજે પ્લાસ્ટર થઈ જશે. આ સામેની દિવાલ છે એમાં થોડુંક કંઈક ચેન્જ કરવાનું છે. અહીંયા કંઈક આવશે ટોડો ને મતલબ એ પિલર ને એવું બધું આવશે એટલે એ દિવાલ છે અત્યારે રહેશે. બાકી આ દિવાલ અને આ દિવાલ આ બંને આજે બપોર સુધીમાં થઈ જાય કે નહીં થઈ જાય હે કારીગર ઉપર આધાર કેવું બર કરીએ એમ. કારીગર તો ટોપ છે એમાં કંઈ ઘટે નહીં. મિત્રો સવારે આપણે ત્યાં ગૌશાળાએ પ્લાસ્ટરનું કામ ચાલુ હતું એ તમે જોયું હતું અને હવે પડી છે બપોર. સામેની દિવાલમાં અહીંયાથી દેખાશે કેમ સામેની દિવાલની અંદર છે પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે. કારીગર સાહેબ ગયા છે ઘરે રોટલા ખાવા એને વળી મારે અત્યારે તેડવા જવાના છે નહીંતર એ પછી ઘરે રહી જાય એવા છે. આ જો સામેની દિવાલ છે ને કમ્પ્લીટ થઈ ગઈ છે. બાકી આજે આપણી ગૌશાળાએ આપણા મિત્ર આવી ગયા છે રવથી ઘણા બધા સમય પછી આજ તો આવ્યા છે. મને એમ થયું કે ભૂલી ગયા કે શું પણ નહીં આજે એને યાદ આવી ગયું અને નિહારના ડ્રેસમાં જ પહોંચ્યા. જય માતાજી ભાઈ. આ વખતે તો ઘણો ટાઈમ લીધો હો તમે થોડુંક જોરથી બોલજો હે. વેકેશન ખુલ્યું એના પછી આજે પહેલી વાર આ ગૌશાળાએ તમે પહેલી વાર જ આવ્યા હો ને. આ અહીં ગાયો લઈ આવ્યા પછી હા એટલે જ ને ગાયો લઈ આવ્યા પછી તમે પહેલી વાર આવ્યા. શું કે બાકી મજામાં શું કે બધા બરાબર છે કે નબળા પડ્યા નહીં ને કોઈ. ગૌશાળાનું કામ કેવું છે એમ ને. ઝાડખાં થોડા મોટા થઈ જાય એટલે મજા આવે નહીં. નિહારના ડ્રેસમાં જ પહોંચ્યા એમ આજ એમ ને. સાચી વાત. ના ના સારું કર્યું ભાઈ. બાકી ગૌશાળાનું બપોરનું કામ બધું ઓકે રિપોર્ટ થઈ ગયું છે અને બંને ભાઈઓને આખી ગૌશાળામાં જે આપણે કામ કર્યું જે કરવાનું છે એ બધું આયોજન સમજાયું બરાબર છે ને બધું. તો બસ અને હવે થોડી વાર અહીંયા રહેશું અને પછી આજે છે ને મારે તમને બતાવી છે એક એવા મિત્રની મારે તમને વાત કરવી છે. આપણા મિત્ર છે ગરામણીથી પ્રતિકભાઈ. એ 3 વર્ષથી ગાયો રાખે છે અને એ 3 વર્ષની અંદર એ ભાઈને કોઈ ગાયને વાછડી નહીં આવી. એને હમણાં એક વાછડી આવી છે ગઈકાલે. હવે 3 વર્ષથી ગાયો રાખે લગભગ 20-22 જેવી ગાયોની પાસે છે. બધા વાછડા જ આવ્યા ચકડા ફરી ગયા નહીં ઊંધા. હા એ બજારાને 3 વર્ષે સેટ થયા ચકડા. ગઈકાલે છે એક વાછડી આવી છે એના ફોટા અને એ બધું મેં મંગાવ્યું છે. પણ એની મોર તો પ્રતિકભાઈને ખૂબ ખૂબ અભિનંદન
કે તમારે ચક્કડા હવે હવરા થઈ ગયા છે અને તમારી ગાયોને છે એ હવે બધી વાસળી જ આવે એવી ભગવાનને પ્રાર્થના આપણે. બાકી જે હે ના આખાની બહુ ભૂલી આવી પાછી. હા કાંકરેજ હમણાં ના 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 અહીંયા ગરામણી નહીં, અહીંયા કને આ બાજુ રાધનપુર સામે ક્યાંક આવ્યું છે. આ મેન માર્ગ ઉપર જ. હે ના 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 ફોટા મંગાયા છે એટલે આપણે પછી બતાવી દઈશું તમને, હમણાં બતાવું. પણ આનંદ થઈ ગયો એને. એ ભાઈ છે આપણે ફોટો મૂક્યો એટલે મેં પેલું તો એમ જ એને પૂછા કરી. મેં કીધું કેમ વાસળી આવી કે? તો કે હા ને મોજ આવી ગઈ વાત સાંભળીને. હવે એ ખૂબ રાજીઓ. તો એ ભાઈ વાસળા પણ એટલા ધવરાવે છે. વાસળીને તો એ એમ ટબ્બો કરશે ધવરાઈ. હે કાંકરેજ રાખ્યો પોતે આડે આખો દિવસ એવી મહેનત ખૂબ કરે છે. અને 3 વર્ષે છે એ એક વાસળીનો ભાઈની ગાયની અંદર છે એક વાસળીનો જન્મ થયો. નહીં અત્યાર સુધી બધા આખા જાય હતા. અને હવે હું ફોટાને મંગાવી લઉં ને પછી તમને બતાવું. તો જે વાસળીના ફોટા આપણે મંગાવવાના તે આવી જ ગયા છે. પણ એની મોર કારીગર સાહેબ આપણે આવી ગયા પાછા. એટલે હવે આમાં પ્લાસ્ટર કરશો ને તારે અહીંયા જે દિવાલને બધી પાડી હતી ને, આજે હું અહીંયાથી દેખાણી નથી, જોઈ લો કમ્પ્લીટ પ્લાસ્ટર થઈ ગયું છે. અને અહીંયા વચ્ચે ખબર આ ખૂણો કાઢી નાખ્યો તો એ વળી ફિટ થઈ ગયો છે, દેખાય ને કમ્પ્લીટ. અને પ્લાસ્ટર થઈ ગયું છે. આમાં તો અત્યારે પાણી છાંટવાનું નહીં ને, એમાં બરાબર છાંટી નાખો એટલે વળી ઉપાધિની. હવે આ દિવાલની અંદર પ્લાસ્ટર થશે. દરવાજો કાઢી નાખ્યો છે કારણ કે આની ઉપર પ્લાસ્ટર આવી જાય ને તો આ મજબૂત થઈ જાય વધારે. આ દરવાજો અત્યારે અહીંયા સાઈડમાં પડ્યો અને એ કામ હવે ચાલુ થશે. આમાં બરાબર પાણી છાંટી અને પ્લાસ્ટર કરવાનું એટલે વળી આમાં તિરાડ ના પડે. કારણ કે અત્યાર સુધી જે કામ થયું હતું એ આપણે હાજર ન હોય ને ઓટોમેટિક થતું, પણ હવે આપણે અહીંયા હાજરી હોય એટલે કામ પૂરું કરી નાખવાનું કમ્પ્લેટ. તો મિત્રો તમે જોઈ લીધું ને કે આપણા મિત્ર પ્રતિકભાઈને છે એ 3 વર્ષથી ગાયો રાખતા અને 3 વર્ષમાં આજે છે એ પહેલી વાર એને ઘરે ગાયને વાસળી આવી છે. અને વાસળી ખૂબ સરસ આવી છે, તમે જોઈ લીધી હશે. બાકી ખૂબ ખૂબ અભિનંદન ભાઈને. બાકી હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલે નવા બ્લોગ સાથે.